જય આપી ગીધા જય શ્યામજી બાપુ। હું માણેકપરા વોર્ડ નંબર 6 માંથી અપક્ષ ઉમેદવારી મેં નોંધાવેલી છે અને અમે ભાજપમાંથી ટિકિટ માગેલી હતી અને નથી દીધા અને આપણા નામ ઉપર બીજા લોકો રાજ કરે છે, આપણા મત ઉપર। અને અમારા કડિયાભાઈઓના અમારે 1200 થી 1300 મત અમારા છે અને એક મત અમને આપો, એક વોટ અમને આપો અને જીતાડો અને પછી અમારી કામગીરી જોવો। બેન, અંદાજિત તમે આ પ્રચાર કરવા નીકળ્યા છો તમારા વિસ્તારની અંદર, તો પ્રસિદ્ધિ કેવું તમને મળી રહ્યું છે? અમને સારું એવું પ્રતિનિધિત્વ મળી રહ્યું છે અને અમે અમારા વ્યક્તિના વર્ચસ્વ ઉપર અમે અપક્ષ ઉમેદવારી લીધેલી છે અને આજે અમે અપક્ષ ઉમેદવારી લીધી છે વોર્ડ નંબર 6 માણેકપરામાંથી। કારણ કે ભાજપ પક્ષ પાસેથી અમે ટિકિટ માગેલી પણ અમારી અવગણના કરેલી છે, એટલે અમારા મતે અમે બીજાને ટેકો આપેલો ને અત્યાર સુધી અમારા મતે એ જીતતા હતા અને આ વખતે અમે ખુદે ઉમેદવારી કરવાનું નક્કી કરેલું પણ અમારા પર ધ્યાન દેવામાં નથી આવ્યું, એટલે આજે અમે અપક્ષમાંથી ઉમેદવારી કરી અને અમે બહુમતીથી વિજય લઈ અને અમે એકવાર અમે બતાવશું કે અમારી તાકાત શું છે। વોર્ડ નંબર 6 માં અમારું 1150 થી 1200 નું મતદાન છે। બધું તમને જ પડે એવું છે? હા, 99%। સામેવાળા ઉમેદવાર છે એવું કહેતા હતા કે ભાઈ અમારે કોઈ જાતનો કઈ તકલીફ નથી ને કઈ વાંધો નથી, ખોટો ભ્રમ। ના, એ બધા જાણી ગયા છે હવે અને બધાને ખબર પડી ગઈ છે કે આ શું સત્ય છે અને શું હકીકત છે। હાર ભાડી કેવું લાગે સામેવાળા તમારા? 100% હાર ભાળી ગયા છે, પણ હાર તો એવી ભાળી ગયા છે કે એકની પાછળ બીજા 3 ને આપણે લઈને ડૂબશે। ભારત માતા કી જય, આપા ગીગા જય, શ્યામજી બાપુ।